ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અજાપાલેશ્વરી માતાજીનું મંદિર છે સોમનાથ ભગવાનની એક્ઝેક્ટ સામે. અને આ ગૌરીકુંડ છે, ગૌરીકુંડ. જય હો માં ગૌરી, માં ગૌરી, માં ગૌરી. ગૌરીકુંડ છે. આ બધા પ્રાચીન મંદિરો છે. અહીંયા મને ભગીરથભાઈ અને જયદેવભાઈ લઈ આવ્યા હતા. એ લોકો ભગવાન સોમનાથના પાર્ષદ છે. જો આ ગૌરી કુંડ છે. જય હો માં. હવે આ પ્રાચીન શિલાલેખ છે. જય હો. હા, પ્રાચીન શિલાલેખ છે. હા, ઠીક છે. અને અહીંયા ગૌરી માં છે. જય માં ગૌરી, જય માં ગૌરી. જો આ ગૌરી માં છે. ઠીક છે, દેખાય છે ગૌરી માં. ગૌરી માં છે. ઓકે, ગૌરી માં. જય હો માં. પગ જોરદાર પડે. ઓકે, સામે મિત્રો છે, કૈલાશ બાપુ છે. માં કેમ છો? નમસ્કાર માં. માં અજાપાલેશ્વરી માતાજી પાસે એક સાડી રાખી છે. અમે સાડી લઈને આવ્યા છીએ મા માટે. ઠીક છે ને? ગૌરી માતા અજાપાલેશ્વરી માતાજીને ધરી. મહાકાલી છે એમાં? અચ્છા, અમારા ગુરુજી છે. હા, એમાં આશ્રમના મહંત છે, બહુ મોટા, ચિત્રોડ ગીરમાં. હા, આમાં અચ્છા ખોલો છો. બહુ બળે છે ને પગ. વાહ. આ ગૌરી મહાકાલી ક્યાં છે માં? આ મહાકાલી છે. આ મહાકાલી, આ ગૌરીમાં. ના, નથી ખબર બાપુ. માં કયો? બાર ફિલિંગ છે. હા, ગૌરી તપોવન તીરથ કહેવાય છે. અને શિવપુરાણમાંની કથા આવે છે. જી. આ પાર્વતીજી તપ કર્યું હતું ને, આ ગૌરી કુંડ છે. અરે વાહ. જી. વાંચે ને ઓલા હતા ભોયરામાં જોતી એમાં છે ને કાયમ ગંગાજળ ભરેલું રહે છે. જોયું તમે? ના, એ નથી જોયું એમાં. છે નીચે પાણી પડ્યું હતું, પાણી હતું. નહીં, એ તો બધું ઓલું છે. આ કોપીઓ આવે ને એટલે ખરાબ કઈ રીતે પૂજા કરી પાણી હોય. શિવલિંગની અંદર કાયમ ગંગાજળ ભરેલું રહે છે. અચ્છા, છે ચતુર્મુખી શિવલિંગ છે. આપણા મનુષ્ય જેવું જ છે. ચારે દિશામાં શિવજીના મુખ છે. અને કાયમ ગંગાજળ ભરેલું રહે છે. ઓહો. હા, હાલો બતાવો. હા માં. જય ભગવાન. વાહ માં, વાહ, બહુ સરસ માં. આ મહિષાસુર મર્દની છે, દુર્ગા. સોમનાથથી પણ પહેલાનો મંદિર છે, બહુ જૂનું છે. એમ? ગૌરી માતાજી તપ કર્યું છે. પાર્વતીજી આ ગૌરી કુંડ કહેવાય છે. જી માં. સોમનાથથી જૂનું છે. ઓહો, સોમનાથથી પહેલાનું. જય માં. અમે ગોસ્વામી છીએ. રેલપેઢીની પૂજા તો ગોસાઈ કરે. હા, ગોસાઈ. જી 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 માં. હાલો, ત્યાં છે ને માં આપણને બતાવે. ત્યાં એ જે ચતુર્મુખવાળા ભગવાન છે ને, એની ઉપર હંમેશા ગંગાજી બિરાજમાન રહે છે.